વડોદરા મહાનગરપાલિકામાં આજે 6000 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું। મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં સ્થાયી સમિતિમાં આ બજેટ રજૂ કર્યું। ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો એકબીજાને શુભેચ્છા પણ પાઠવી અને મોઢું પણ મીઠું કર્યું। હવે આ બજેટનો વડોદરા શહેરના વિકાસ માટે ઉપયોગ થશે। મિત્રો, એક પછી એક નિવેદનો સામે આવ્યા, એક પછી એક મંતવ્યો સામે આવ્યા। જેલમબેન ચોકસી જેઓ કાઉન્સિલર છે, તેઓએ સ્મશાનનો મુદ્દો ઉઠાવ્યો। રામનાથ સ્મશાનનો મુદ્દો ઉઠાવ્યો, જેમાં વિપક્ષ નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે સૂર પુરાવ્યા। એકબીજાને શુભકામનાઓ પણ આ બજેટને લઈને કાઉન્સિલરોએ પાઠવી છે। અમારા વોર્ડમાં વોર્ડ નંબર 14માં એક સ્મશાન છે, રામનાથ સ્મશાન આવેલું છે। ઘણા બધા નાગરિકો રામનાથ સ્મશાનમાં જરૂરિયાત મુજબ જતા હોય છે। ત્યાં અત્યારે સ્મશાનની હાલત નથી સારી। ગયા ટર્મમાં કાઉન્સિલર હતી ત્યારથી જ સ્મશાનની રિનોવેશનની વાત ચાલે છે, બજેટમાં આવે પણ છે, અને કોઈ સંજોગોને કારણે સ્મશાન અમારું રિનોવેશનનું નથી થઈ શક્યું। અમારા ધારાસભ્યશ્રીએ પણ, બાળુભાઈ શુક્લ સાહેબે પણ આ રામનાથ સ્મશાનનું રિનોવેશનનું કામ હાથ પર લીધું છે। એમને પણ એની ચર્ચા વિચારણા કરીને એ કામ કેવી રીતે સારી રીતે બને એના માટેના એ પણ પ્રયત્નો કરે છે। અત્યારે કોર્પોરેશનમાં પણ 7 કરોડ રૂપિયા રામનાથ સ્મશાન માટે ફાળવવામાં આવ્યા છે। એટલે 7 કરોડના ખર્ચે નવું અમારું રામનાથ સ્મશાનનું નવીનીકરણ થાય એના માટે એમને સભામાં રજૂઆત કરી છે અને એમનો આભાર બી માન્યો છે અને અભિનંદન પણ આપ્યા છે કે જેમ બને એમ સૌથી ઝડપીથી આ રામનાથ સ્મશાનનું કામ શરૂ થાય, કારણ કે અસંખ્ય લોકોને ત્યાં તકલીફ પડે છે। ત્યાં ચિતાઓનો પણ ગેસ ચિતા પણ નથી, લાકડાઓની પણ તકલીફ પડે છે અને ઘણું બધું જૂનું અત્યારે થઈ ગયું છે। એટલે સ્મશાનનું આધુનિકરણ ખૂબ જ જરૂરી છે। ત્યાં પછી લોકોને પાર્કિંગ માટેની તકલીફ પડે છે, સામે કોર્પોરેશન જે સ્મશાનમાં અસંખ્ય લોકો જતા આવતા હોય છે, કેમ કે અમારા વોર્ડમાં આ સ્મશાન નજીકમાં પડતું હોય છે, તો એના કારણે પાર્કિંગની પણ ઘણી વખત તકલીફ પડતી હોય છે। તો ત્યાં આગળ જે કોર્પોરેશનનો પ્લોટ છે, તો એવી રજૂઆત હતી કે કોર્પોરેશનના પ્લોટમાં ત્યાં પાર્કિંગની સગવડ થઈ રહે, તો એવું કીધું કે કંઈ નહીં, કોર્પોરેશનની જગ્યા હોય તો આપણે પાર્કિંગની વ્યવસ્થા ત્યાં કરી શકાય છે। હવે લઈ રાખ્યું છે એનું તો બહુ ખ્યાલ નથી, પણ પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે કોર્પોરેશનની જગ્યા હોય તો એ કરવી જોઈએ। કે પહેલી વાત તો બજેટ એટલે શું? બજેટ ચાહે ઘરનું બનાવો, ચાહે કોર્પોરેશનનું બનાવો, ચાહે રાજ્ય સરકારનું બનાવો, બજેટની અંદર તમારી શું આવક છે, શું જાવક છે, તમારી આવકમાંથી તમે શું કરવા માગો છો, આ બધું બતાવવાનું હોય। ખાલી વાયવાથી બજેટ નથી બનતું ભાઈ મારા। આજે 30-33 વર્ષથી તમે બજેટ બનાવો જ છો ને વાયવાય થઈ રહી છે, અને દરેક વખત તમે કહો છો કે ખૂબ વિકાસના કામો લીધા છે હાથમાં, તો અત્યાર સુધી વિકાસ જ નથી થયો ભાઈ। કહેવાનો ભાવાર્થ એ છે કે બજેટની ઉપર ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ। આટલો મોટો બજેટ બનાવોને 3 વખત પુરાવે ને 8-11 માણસ 10 માણસ મરી જાય અને લોકોને એક માણસ સુધી રહેવું પડે અને બજેટ કહેવાય? ગંભીરતાથી લોકો બી વસ્તુને, તો સવાલ એટલો જ છે કે બજેટની અંદર તમે રામનાથ સ્મશાનની વાત કરતા હોય તો રામનાથ સ્મશાનની આજુબાજુની બધી જ જગ્યા એ સરકારની છે ભાઈ મારા। અને ત્યાં જ્યારે કોઈ અંતિમ ક્રિયા કોઈ મોટા માણસની થાય છે ત્યારે ત્યાં નીકળવાની સુધી જગ્યા નથી થતી। ગાયો અલગ ભેટીઓ મારે છે, એ જુદી વસ્તુ છે, પણ આટલા વખતથી કહેતા આવ્યા છે ગાય માતા કરતા હોય તમે તો એની માવજત માટે એની જગ્યા કરો, એને સારી રીતે રાખો। વરસાદની સિઝનની અંદર કિચડમાં ગાય માતાઓ મરી જાય છે, ઢગલા લાગી જાય છે ગાયોના, એના પર કોઈ વિચાર નહીં કરવાનો, ખાલી વાર્તાઓ જ કરવાની। મારું માનવું છે કે સર સયાજીરાવ ગાયકવાડની આ નગરી, જેની થોટ, જેની વિચારધારા એટલી ઊંચી હતી કે વડોદરા શહેરનો એક પણ નાગરિક દુઃખી ના થાય, એ એની થોટ હતી। હવે બજેટની ચર્ચાની અંદર આ બધી વસ્તુઓ લઈશું, પણ બજેટ, સાચો બજેટ શું છે એ તમને પરમ દિવસે હું બતાડીશ કે બજેટ આને કહેવાય, આ વાર્તાઓને બજેટ ના કહેવાય, એવું મારું માનવું છે। એની વાત કરવા માટે એટલા માટે કહું છું કે આમ તો મારા માટે તો બધી દીકરીઓ જ છે, અને પહેલી વખત બચારા રમવા ગયા અને જે રીતે રમ્યા અને જે રીતે જીતીને આવ્યા એ ખરેખર વડોદરા શહેરનો ગૌરવની વાત છે। અને હું તમને આમાંય કહી દઉં, રાજહટ
બાળ હદ અને સ્ત્રી હદ એ બહુ ડેન્જર છે. એક વખત જો પકડી લે ને તો છોડે નહીં. એવી મારી માતા બહેનોએ જે ક્રિકેટનું સપનું જોયું હતું અને જે જીદ કરી એમાં એ જીતીને આવ્યા. એ એમની સફળતા અને એમની જીદ હટ જેને કહેવાય ને એ હટના લીધે જીત્યા છે. એમને ખૂબ ખૂબ મારા અભિનંદન છે. પ્રતિવર્ષ જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બજેટની સભાનું આયોજન થતું હોય છે, 3 દિવસ સુધી ચાલતી બજેટની સભાનો આજે પ્રથમ દિવસ હતો, જેમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા બજેટ સર સયાજીરાવ સભાગૃહમાં મેયર અને કમિશનરને સુપ્રત કરવામાં આવતું હોય છે અને સર્વ સભાસદશ્રીઓ પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સર્વ સભાસદશ્રીઓ સૌ સાથે મળી અને સમગ્ર શહેરના વિકાસની ગતિને રફતાર આપવા માટે સતત આખા વર્ષથી જે કામગીરી કરવામાં આવતી હોય, કેટલાક કામો એવા હોય કે જેના માટે નવા આયોજનોની જરૂર હોય, તો વરસાદની બદલાતી પેટર્નના કારણે વડોદરા શહેરે જે પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો હતો અને એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જ્યારે ગુજરાત સરકાર પણ વડોદરા શહેરની પડખે આવી અને આર્થિક સપોર્ટ પણ કર્યો, તો સાથે સાથે સતત માર્ગદર્શન પણ એમનું મળતું રહ્યું છે. ત્યારે મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા પણ અવારનવાર પોતપોતાના વિસ્તારની અવનવી વાતો કે જેમાં કોઈક સમસ્યા હોય તો એના ઉકેલ માટે, પ્રશ્નોના નિરાકરણો માટે રજૂઆતો કરવામાં આવતી હોય છે. તો સાથે સાથે બજેટમાં સમાવિષ્ટ નવા આયોજનો એમાં પણ સૌ સભાસદશ્રીઓ દ્વારા આભાર અભિવ્યક્તિ કરવામાં આવી. કુલ 6219.81 કરોડનું આ બજેટ કે જેમાં મોટા ભાગની જે પાયાની સુવિધાઓ હોય, આ સુવિધાઓથી તો સબર છે જ, પણ સાથે સાથે ઘણા બધા નવા આયોજનો છે. આત્મનિર્ભર મહાનગરપાલિકા બનવાની દિશામાં જે વડોદરા મહાનગરપાલિકાએ પ્રયાણ કર્યું છે અને ગ્રીન બોન્ડ માટે લંડનનું સર્ટિફિકેશન પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં પ્રથમ આત્મનિર્ભર મહાનગરપાલિકા તરીકેની ઓળખ પ્રાપ્ત કરી છે. તો સાથે સાથે આનંદીબેન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા ત્યારે તેમના દ્વારા મહાનગરપાલિકાઓમાં બહેનોનું 50% અનામત દ્વારા બહેનો મહાનગરપાલિકાઓમાં પોતાનું યોગદાન આપી શકે તે માટેનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. તો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નવી સંસદના પ્રથમ સત્રના પ્રથમ ચરણમાં બહેનો પણ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે તે માટે 33% અનામત સાથે બહેનોને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની તક આપી હતી. તેવી જ રીતે સર સયાજીરાવ સભાગૃહમાં અમે સૌ જે સાથે બેસીને 50% બહેનો જે અનામત મહિલા અનામત તરીકે બહેનો શહેરના નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહી છે, ત્યારે આ બહેનો ગાંધીનગર જે આપણું ગુજરાતની રાજધાની છે, આ ગાંધીનગર ખાતે આયોજિત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ, બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈને આવી અને ખરેખર આ ઐતિહાસિક ઘટના પણ હતી કે ઇન્ટર કોર્પોરેશન ગુજરાતના ચેમ્પિયન બનવું અને બહેનો આ પ્રથમ આયોજિત એવી મેચમાં ચેમ્પિયનશિપ પણ લઈને આવી. ત્યારે ચોક્કસ આભારનો વરસાદ વરસે જ. તો સાથે સાથે જે અવનવા આયોજનો કરવામાં આવ્યા છે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી, કમિશનર શ્રી અને સ્ટેન્ડિંગ સમિતિના સભ્યશ્રીઓ દ્વારા, તો સાથે સાથે પોતપોતાના વિસ્તારમાં નવા આયોજનોથી કયા આયોજનો કરવાથી પોતાના વિસ્તારના નાગરિકોને વધારે સરળતા, સુગમતા રહેશે અને આપણું વડોદરા એ મોસ્ટ લવેબલ વડોદરા, મોસ્ટ લિવેબલ વડોદરા સિટી બની શકે તે માટે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી દરેક સભાસદ જ્યારે પ્રયત્ન કરતો હોય છે ને, ત્યારે આ બજેટની સભા એ એક એવો સમય છે કે જ્યારે પોતે કરેલી રજૂઆતોને સમર્થન મળે છે અને જ્યારે બજેટમાં સમાવેશ થાય ત્યારે સ્વાભાવિકતાથી જ પોતપોતાના વિસ્તારના નાગરિકો દ્વારા પણ અભિનંદનની વર્ષા થતી હોય છે. અને જ્યારે બજેટનો પ્રથમ દિવસ હોય છે ત્યારે સૌ સભાસદશ્રીઓ દ્વારા, કારણ કે આજના આ બજેટના પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં દરેક સભાસદશ્રીઓ દ્વારા પોતાના વિસ્તારમાં પોતાના દ્વારા સૂચવેલા અથવા પોતાના સાથી દ્વારા સૂચવેલા કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સાથે સાથે સર્વપ્રથમ વખત વડોદરા શહેરમાં લોકોને પણ પોતાના સૂચનો એમાં આપી શકે તે માટેનો પ્રથમ નવતર પહેલ કરવામાં આવી અને લોકો દ્વારા જે સૂચનો મોકલવામાં આવ્યા તેમાં મોટાભાગના સૂચનોનો સમાવેશ કર્યો છે. પણ પોતાના સૂચનો એમાં આપી શકે તે માટેનો પ્રથમ નવતર પહેલ કરવામાં આવી અને લોકો દ્વારા જે સૂચનો મોકલવામાં આવ્યા તેમાં મોટાભાગના સૂચનોનો સમાવેશ કર્યો છે. કેટલાક સૂચનો ઓલરેડી તેમાં લેવામાં આવ્યા હતા. તો આગામી સમયમાં
જે આપણે સ્વીકારી શકીએ તેવા સૂચનો છે એ સૂચનોને પણ સમાવિષ્ટ કરવાની દિશામાં કામગીરી કરવામાં આવનાર છે. ટૂંકમાં વડોદરા શહેરના પ્રત્યેક વોર્ડ વિસ્તારના સભાસદશ્રીઓ હોય કે તેમના નાગરિકો હોય, સૌના માટે આજે પોતાના દ્વારા સૂચવેલી પ્રત્યેક વસ્તુઓ કે જે પોતાના વિસ્તાર માટે જરૂરી છે તેનો સમાવેશ કરવામાં આવે છે. તો સાથે સાથે સમગ્ર શહેરમાં અનેક વિસ્તારોમાં અત્યારે એક સાથે વડોદરા શહેરને બેટરમેન્ટ માટે કામગીરી પણ ચાલી રહી છે. નાગરિકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં જોઈએ ત્યાં અત્યારે કોર્પોરેશન દ્વારા કામગીરી ચાલી રહી છે. ત્યારે ખરેખર આ બજેટ જે આજના દિવસે રજૂ કરવામાં આવ્યું છે સર્વ સમાવેશી અને ખરા અર્થમાં વડોદરા શહેરના નાગરિકોને એમના વિકાસની ગતિને નવી દિશા આપનારું રહ્યું છે. તાજેતરમાં જ્યારે વડાપ્રધાન શ્રી દ્વારા વડોદરા શહેરની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા પણ અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ કરી અને જે રેગ્યુલર જે આપણે નળ ગટર રસ્તા હોય કે પછી ડ્રેનેજ નેટવર્ક હોય, પાણીનું નેટવર્ક હોય કે વરસાદી નેટવર્ક હોય, આ બધા કામો જે કરતા છીએ, પરંતુ તેની સાથે સાથે જે નવા આયોજનો કરવાના છે એ માટે આપણે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વડોદરા શહેરને આપણું બેસ્ટ પરફોર્મ કરી શકીએ તે માટેનું પણ સૂચન કરવામાં આવ્યું હતું. ટૂંકમાં વડોદરા શહેરના સૌ ખુશ થઈ શકે અને દરેકે દરેક આ અંતરના ઉમળકાથી વધાવ્યું છે એવું આજના રોજ આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. હજુ પણ 2 દિવસ આ બજેટની સભા ચાલુ રહેનાર છે. આભાર.